તો સ્વાગત છે મિત્રો। તો આપણે આવી ગયા છીએ પાછા એક નવા વિડીયોમાં। તો મિત્રો આજ આપણે વાત કરીશું 18મો હપ્તો ક્યારે મળશે અને તમે આ વસ્તુ નહીં કરો તો તમારા ખાતામાં જમા થશે નહીં। તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, આ વિડીયોને લાઇક કરી દેજો અને આ વિડીયોને શેર કરી દેજો। તો હાલો મિત્રો આજ આપણે જાણીશું કે તમને હપ્તો મળશે કે નહીં મળે અને તમે આ વસ્તુ નહીં કરી હોય તો તમને હપ્તો મળશે નહીં। તો હાલો મિત્રો વિડીયોમાં। તો મિત્રો પીએમ કિસાન અર્ધાર્થ ઇન્સ્ટોલમેન્ટ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની આગલી કિસ્તની રાહ જોઈ રહ્યા છે ખેડૂતો। તો મિત્રો જૂન મહિનાના ખેડૂતોના ખાતામાં 17મી કિસ્તની રકમ આવી હતી। હવે એવું માનવામાં આવે છે કે સપ્ટેમ્બર અને ઓક્ટોબરના ખેડૂતોના ખાતામાં 18મી કિસ્ત આવી શકે છે। આ યોજનાનો લાભ માત્ર એ ખેડૂતોને મળશે જેમણે ઈ-કેવાયસી કરાવ્યું હશે। તો મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવવું ખૂબ જ જરૂરી છે। તો મિત્રો ઈ-કેવાયસી કરાવવું તમારે પડશે। તો મિત્રો આજ આપણે વાત કરીશું ઈ-કેવાયસી આપણે કેવી રીતે કરવાની। તો મિત્રો હાલો આગળ વિડીયોમાં। તો મિત્રો ભારત સરકાર કૃષિ ક્ષેત્રના વિકાસ પર વધુ ભાર આપી રહી છે। એટલા માટે સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી। આ યોજના હેઠળ કરોડો ખેડૂતોને લાભ મળી રહ્યો છે। આ યોજના મુજબ ખેડૂતોના ખાતામાં દર વર્ષે 6,000 જમા થાય છે, જે 3 કિસ્તોમાં આવે છે। તો મિત્રો હાલો આગળ વાત કરીએ। તો મિત્રો એક વર્ષમાં ખેડૂતોને 3 કિસ્ત મળી રહે છે। દરેક કિસ્તમાં 2,000ની રકમ જમા થાય છે। હમણાં સુધી સરકારે આ યોજના હેઠળ 17મો કિસ્ત જાહેર કરી દીધી છે। હવે ખેડૂતોને 18મી કિસ્તની રાહ જોઈ રહ્યા છો, જેમાં 12 કરોડથી વધુ ખેડૂતોને આ લાભ મળશે। મિત્રો હાલો આગળ વાત કરીએ। તો મિત્રો 18મી કિસ્ત ક્યારે આવશે? તો મિત્રો આપણે વાત કરીએ, જો પીએમ કિસાન યોજનામાં દરેક કિસાન 4 મહિના અંતર્ગતે જારી કરવામાં આવે છે। આ વર્ષે જૂન 2024માં ખેડૂતોના ખાતામાં 17મી કિસ્ત જમા થઈ હતી। હવે સપ્ટેમ્બર અથવા ઓક્ટોબરમાં 18મી કિસ્ત જમા થવાની ધારણા છે। કેટલાક મીડિયા રિપોર્ટર અનુસાર 18મી કિસ્ત સપ્ટેમ્બર 2024માં જમા થઈ શકે છે। જો હજુ સુધી 18મી કિસ્ત વિશે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી। તો મિત્રો હાલો આપણે વાત કરીએ આગળ। તો મિત્રો ઈ-કેવાયસી કરાવવી જરૂરી છે તેની વાત આપણે કરીશું। પીએમ કિસાન યોજનાના લાભ માટે ખેડૂતોને ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત છે। સરકાર દ્વારા ઈ-કેવાયસી ફરજિયાત કરાવવામાં આવી છે। ખેડૂત ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઈ-કેવાયસી કરી શકે છે। જો તમારે હજુ સુધી ઈ-કેવાયસી નહીં કરાવ્યું તો તાત્કાલિક આ પ્રક્રિયા પૂર્ણ કરાવવી જોઈએ, નહીં તો તમારે કિસ્તની રકમ મળશે નહીં। તો મિત્રો તમારે આ કેવાયસી જરૂરીથી કરાવવી પડશે, નકર તમને આ હપ્તો મળશે નહીં। જો મિત્રો પીએમ વિશ્વકર્મા યોજના 2024 ઘર બેઠા પીએમ વિશ્વકર્મા યોજના એપ પરથી અરજી કરવાની રહેશે। તો મિત્રો તમને ઓનલાઈન અરજી કરતા રહેતા આવડતી હોય તો તમારે આ રીતે અરજી કરવાની રહેશે આ એપમાં જઈને। તો હાલો આગળ વાત કરીએ। તો મિત્રો ઈ-કેવાયસી કરાવવું હજુ સરળ છે, ચાલો આપણે તેની પ્રક્રિયા જાણીએ। તો મિત્રો હજી આપણે ઈ-કેવાયસી કરવું હાવ સરળ છે, તો આપણે તેની પ્રક્રિયા જાણીએ। જો તમે ન કરાવ્યું હોય તો તમે આ એપ દ્વારા કરાવી શકો છો। મિત્રો હાલો આગળ। તો મિત્રો એક તો પીએમ કિસાનના અધિકૃત પોર્ટલ પર આપણે pmkisan.gov.in પર જવાનું રહેશે। બીજા નંબર પર પછી ઈ-કેવાયસીનો વિકલ્પ પસંદ કરવાનો રહેશે। નવી વિન્ડોમાં તમારો આધાર નંબર દાખલ કરવાનો રહેશે। આધાર નંબર સાથે જોડાયેલા ફોન નંબર પર ઓટીપી આવશે। ઓટીપી દાખલ કર્યા બાદ સબમિટ પર ક્લિક કરવાનું રહેશે। પછી સબમિટ કરતાં જ ઈ-કેવાયસી પ્રક્રિયા પૂરી થશે। તો મિત્રો આ પ્રક્રિયા કરવામાં કાંઈ તમારે હાવ સહેલું જ છે, તો કે કાંઈ તમારે કરવાનું નહીં રહે, તમારે ખાલી તમને કીધા પ્રમાણે તમારે કરવાનું રહેશે। તો તમારે તો કે હાવ સહેલું જ છે મિત્રો, તમે જોઈ શકો છો આમાં। જો મિત્રો તમે આ નક્કી પ્રક્રિયા કરી લો તો તમને 18મો કિસ્ત લાભ ઝડપથી મળી જશે, નકર તમને આ કિસ્ત મળશે
નહીં. તો મિત્રો તમારે KYC કરવું તો ફરજિયાત જ રહેશે. તો મિત્રો તમે કરાવી લો. ન આવડતું હોય તો ઓફલાઈન કરાવી લો અને ઓનલાઈન આવડતું હોય તો ઓનલાઈન કરાવી લો. તો જય માતાજી મિત્રો.